સ્વાગત છે। વડોદરાના સમાચારો જોઈએ તો ગાજરાવાડી એસટીપી પ્લાન્ટનું નિરીક્ષણ કરાયું। જીપીસીબી માનવ અધિકાર આયોગે ગઠિત કમિટીએ નિરીક્ષણ કર્યું। પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ નિરીક્ષણમાં જોડાયા। એસટીપીમાં નવા નોર્મ્સ પ્રમાણે પાણીનું શુદ્ધિકરણ નથી થઈ રહ્યું। એસટીપીમાંથી નીકળતા પાણીના બીઓડી લેવલમાં મોટો તફાવત। જીપીસીબીના નિયમો બદલાતા પાણીના બીઓડી લેવલમાં તફાવત જોવા મળ્યો। શહેરના અન્ય એસટીપી પ્લાન્ટનું પણ કરાશે નિરીક્ષણ। વર્ષ 2001-2002માં ગાજરાવાડી એસટીપીનું નિર્માણ થયું હતું। વર્ષ 2018 બાદ જીપીસીબીના નવા નિયમો લાગુ થયા હતા। અમે ખાસ ચેક કરવા એ આવ્યા હતા કે આ એસટીપી એ વડોદરામાં આપણી પાસે લગભગ 13 જેટલા એસટીપી છે અને હું પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એ તરીકે હું કહીશ કે મોસ્ટ ઓફ બધા એસટીપી એ અત્યારે નોર્મ્સમાં છે, પણ 1 કે 2 એસટીપી જે જૂના એસટીપી છે તો અમે એ એસટીપીના ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા છીએ અને ચેક કરી રહ્યા છીએ કે આ એસટીપી એ કાર્યરત છે તો અત્યારે શું ઇસ્યુ છે। અને કોર્પોરેશનના અધિકારીઓ તરફથી મને માહિતી છે કે અહીંયા આ એસટીપી એ ઘણો જૂનો એસટીપી છે, કારણ કે 2002થી કાર્યરત એસટીપી છે તો એના માટેના જે નોર્મ્સ આપવામાં આવેલા છે એ નોર્મ્સને મીટ કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા નવો એસટીપી આ જગ્યા પર પ્રપોઝલ ઓલરેડી થઈ ગયેલી છે અને એ લગભગ એનું કામગીરી કોર્પોરેશન આઈ થિંક તમને વધારે માહિતી આપી શકશે, પણ એની કામગીરી લગભગ ચાલુ થઈ ગઈ છે અહીંયા। પણ આ જે જૂનો એસટીપી છે એમાં શું ઇસ્યુઝ છે અને એનું કાર્યરત કેવું ચાલે છે એ ચેક કરવા માટે અને એવી રીતે અમે આજે અહીંયા આવ્યા છીએ। હવે હાલમાં જે આપણી પાસે જે જૂના પ્લાન્ટ છે એ જીપીસીબીની જે તે કન્સેન્ટ મુજબ પેરામીટર એચી થાય છે, પરંતુ હાલના જે નોર્મ્સ જે જીપીસીબી સ્ટ્રિક કર્યા છે એ મુજબ એ નથી મળતા કે મળે છે, એને ખાસ ચેક કરવા માટે લોકો આવ્યા છે। આ જે એસટીપી ખરો આપણો ગાજરાવાડી 66 MLD એસટીપી એ 2001-2002ની અંદર કન્સ્ટ્રક્ટ કરેલો છે અને ત્યારથી સતત કાર્યરત છે। 2001-2ની અંદર જીપીસીબીએ જે બીઓડી 30 પ્રમાણેની કન્સેન્ટ આપેલી હતી એ મુજબ ડિઝાઇન થયેલો હતો, એ મુજબના પેરામીટર અત્યારે આ પ્લાન્ટ દ્વારા મળે છે। પરંતુ હાલમાં જે 2018-19 પછી જે નવા પેરામીટર આવ્યા છે એના માટે બાજુની જગ્યામાં આપણે 130 MLDનો પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે। એ પૂર્ણ થશે એટલે આ પ્લાન્ટને આપણે બંધ કરી અને એ જ પ્લાન્ટમાં બધું પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે એસટીપી છે ગાજરાવાડી સ્થિત આ એસટીપીની મુલાકાતે હાલ જે જીપીસીબી છે, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ છે અને માનવ અધિકાર આયોગ દ્વારા ગઠિત જે કમિટી હતી તેના સભ્યો અહીં પહોંચ્યા છે અને આ એસટીપીની મુલાકાત લઈ રહ્યા છે। મહત્વની વાત છે કે વર્ષ 2001-2ની અંદર આ એસટીપીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તે બાદ જે જીપીસીબીના તે સમયના જે નોર્મ્સ હતા તે પ્રમાણે વિશ્વામિત્રીમાં આ એસટીપીમાંથી જે પાણી છે તે શુદ્ધ કરી અને મોકલવામાં આવતું હતું। હવે જે વાત સામે આવી રહી છે એમાં વર્ષ 2018-19થી જે જીપીસીબીના નવા નિયમો આવ્યા તે મુજબ હવે આ એસટીપીમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના બીઓડી અને જે નવા એસટીપીના બીઓડી છે તેમાં ફરક હોવાનું સામે આવી રહ્યું છે। તેની તપાસ હાલ આ સમગ્ર ટીમ દ્વારા જીપીસીબી, પાલિકા અને માનવ અધિકાર આયોગ દ્વારા ગઠિત જે કમિટી છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ એસટીપી હવે કેટલા બીઓડી પ્રમાણે પાણી છોડી રહ્યું છે અને આ પાણીથી વિશ્વામિત્રીમાં દૂષિત પાણી જાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જે પાલિકા દ્વારા જે નવો એસટીપી છે તે આ ગાજરાવાડી એસટીપીની બાજુમાં જ તૈયાર કરવાની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ કમિટી દ્વારા આ એસટીપી પ્લાન્ટ જેટલા પણ છે શહેરમાં એ તમામનું નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂર મુજબ આગામી દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન સચિન પરમાર સાથે